એમાં થોડું પણ દેશમાં તો હું કહું છું જાહેરમાં કે દેશમાં જે કથાઓ હતી, મંદિરો વધ્યા, મંદિરો બહુ થયા, કથાઓ બહુ જ થાય છે. પણ સામે આજે ઘરડા માતા પિતાને ઘરડા ઘરમાં મુકતા થયા. મકાનની ઉપર લખ્યું હોય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, બાપા ક્યાં છે તો કે ઘરડા ઘરમાં. શું કરવા લખો છો? માતા ભગવંત મિત્રો, ખોટું લાગે તો માફ કરજો, પણ અત્યારે બધા કહે છે ને કે અમે બ્રોડ માઇન્ડેડ છે, વિશાળ મનના છે. ના, આપણે બહુ સંકુચિત થવા માંડ્યા છે. આપણા દાદા લોકો જે હતા ને એ લોકો બ્રોડ માઇન્ડેડ હતા, આપણે નહીં. બધી રીતે આપણામાં એટલી બધી સંકુચિતતા આવી ગઈ છે ને, જેના કારણે જુઓ આજે આપણે નબળા પડવા માંડીએ છીએ. વાણી, વર્તન અને વિચાર રજરૂપ બનાવવાના છે, પણ એવા રજરૂપ ના બનાવશો કે આ કલયુગમાં છોકરા ફૂંક મારીને ઉડાડી દે. શંકરાચાર્યજી ગંગા કિનારેથી પસાર થતા, તું એક નાગે આમ ફેણ જડાવીને ફૂફાડો માર્યો. શંકરાચાર્યજી કહેવા લાગ્યા કે ભાઈ હું તને વચમાં આવ્યો નથી, મેં તને કશું નુકસાન કર્યું નથી, તો આ ફેણ જડાવીને ફૂફાડો શું કામ માર્યો? તો કે શું કરું? તો કે આવું નહીં કરવાનું ભાઈ, ખોટું ફેણ ચડાવી ફાડો મારે, આવું નહીં કરવાનું. ના કે ભલે. શંકરાચાર્યજી ગયા, 3 દિવસ પછી પાછા એ જ રસ્તે આવ્યા. ત્યારે જે નાગે ફેણ ચડાવી હતી, ફૂફાડો માર્યો હતો, એ બિચારો લોહી લુહાણ હાલતમાં એક બાજુ પડ્યો હતો. શંકરાચાર્યજીની નજર ગઈ કે આ એ જ નાગ. ઉભા રહ્યા, પૂછ્યું પેલા ભાઈ તારી આ દશા, તારી આવી દશા કોણે કરી? તો નાગ કે તમે. મારી આ દશા થવાનું કારણ તમે જ. અલા પણ હું તો તને અડ્યો નથી, તને તે દિવસે મળીને ગયો, પછી આજે 3 દિવસે પાછો આવું, તો મેં તારી આ દશા કેવી રીતે કરી? તો કે તમે કીધું હતું ને કે ફેણ ચડાવવાની નહીં, ફૂફાડો મારવાનો નહીં. તો કે હા બરોબર છે, નહીં ચડાવવાનું. તમે કીધું એટલે મેં ફેણ ચડાવવાનું બંધ કરી દીધું, ફૂફાડો મારવાનું બંધ કરી દીધું. એટલે જે કોઈ આવે બધા મને ઠેવે ચડાવવા માંડે. શંકરાચાર્યજી કે ભાઈ એ વાત બરોબર છે, પણ જ્યારે આપણી ઉપર તકલીફ આવે ત્યારે તો ફૂફાડો મારવો પડે ને. ત્યારે ફેણ ચડાવવાની, ફૂફાડો મારવાનો, તો જ સામેની વ્યક્તિને ખબર પડે કે ના હજુ છે આનામાં કઈ. એમ વાણી, વર્તન ને વિચાર રજરૂપ બનાવી દેવાના, પણ ઘરમાં થોડો ફૂફાડો તો રાખવો જ પડે, નહીંતર ઓલ્ડ પીપલ હોમ તૈયાર જ છે આપણા માટે. સ્વમાન તો હોવું જોઈએ. માન ન મળે એની બહુ ચિંતા નહીં, પણ આપણું સ્વમાન તો જળવાવું જોઈએ. સમય મારે ને તમારે વાણી, વર્તન અને વિચાર રજરૂપ બનાવી દેવાનું. છેલ્લે પેલું સફેદ વસ્ત્ર ઘરડા દાદા દાદી પાસે મંગાવ્યું. આ સફેદ વસ્ત્ર, કારણ કે વૃદ્ધાવસ્થા, ઘડપણ એ છેલ્લી અવસ્થા છે. ઉપરવાળો હવે રિન્યુ કરે એમ છે નહીં. ત્યાં જે સફેદ વસ્ત્ર છે એ ત્યાં આપણને ધર્મ સમજાવે છે કે આ અંતિમ અવસ્થામાં માણસે પોતાનું મન સંસારમાંથી મુક્ત કરી પરમાત્મા તરફ વાળવાનું છે.
નહીં તો અંતિમ સમય સુધી જો આપણું મન સંસારમાં જ રહેશે તો જ્યારે જવાનો સમય હશે ત્યારે આપણા મનમાં માનું પરમાત્માનું સ્મરણ નહીં, સંસાર રમતો હશે. નાનું શું નગર શેઠ 15-20 દિવસથી બેભાન અવસ્થામાં છે, કઈ બોલતા નથી, જીવ જાતો નથી. ગામમાં બધા દુઃખી છે કે શેઠ દુઃખી થાય છે. એક સંત ગામમાં આવ્યા. એમણે જોયું તો ગામમાં બધા ઉદાસ છે, ઉદાસીનતા લાગે છે ગામમાં. એટલે સંતે પૂછ્યું કે ભાઈ કેમ બધા ઉદાસ છો? એટલે એક ભાઈએ કીધું કે બાપજી, અમારા નગર શેઠ છેલ્લા 20 દિવસથી બેભાન અવસ્થામાં છે, એમનો જીવ જતો નથી કે નથી બોલી શકતા, તો કે મને એમની પાસે લઈ જાઓ. સંતને શેઠ પાસે લઈ ગયા. શેઠનો એકનો એક દીકરો આવ્યો. સંતે જોઈ લીધું કે આ શેઠનો જીવ ક્યાંક ભરાઈ ગયો છે, કોઈ વસ્તુમાં અટક્યો છે. શેઠના દીકરાને કીધું કે ભાઈ, તારા પિતાનું મન કોઈ વસ્તુમાં અટકી ગયું છે, જેના કારણે આ જીવ જતો નથી. 12 વર્ષ સુધી એક પગે ઊભા રહી મેં જગદંબાની ઉપાસના કરી છે. આ 12 વર્ષની ઉપાસનાનું પુણ્ય હું તારા પિતાને આપું, અને તારા પિતા જે કાંઈ બોલે એ તું કરીશ ખરો? દીકરો પણ બહુ સજ્જન હતો. કહેવા લાગ્યો કે બાપજી, મારા પિતા એમ કે આ સર્વસ્વ દાનમાં આપી દે તો હું પહેરેલે કપડે નીકળી જઈશ, પણ મારા પિતાની ગતિ થાય, બહુ હેરાન થાય છે. સંતે હાથમાં જળ લીધું. 12 વર્ષ પર્યંત જે ઉપાસના કરી હતી એનો સંકલ્પ કરીને જળ પેલા શેઠના મોઢામાં મૂકી. જેવું પાણી મોઢામાં ગયું તરત જ શેઠ બોલ્યા, બેટા. બધાને આનંદ થઈ ગયો. બોલ્યા શેઠ. દીકરો બાજુમાં હતો, કહેવા લાગ્યો, બોલો બાપા, શું કહેવું છે, બોલો, જલ્દી બોલો. શેઠ ફરી કે, બેટા. પેલા સંત કહેવા લાગ્યા, અરે ક્યારનો બેટા બેટા શું કહે છે, તારે જે કાંઈ કહેવું એ કહી દે. દીકરો કહેવા લાગ્યો કે બાપા, શું કરવું છે, દાન શું કરવું છે, આ સર્વસ્વ દાનમાં આપી દઉં? ત્રીજી વાર બોલ્યા, બેટા. હવે તો સંતને ગુસ્સો આવવા માંડ્યો કે ભાઈ બોલ ને બાપા, હવે જે કાંઈ કહેવાનું છે જલ્દી કહી દે, હવે સમય નથી તારી પાસે. 12 વર્ષનું પુણ્ય મેં તને આપ્યું છે, જે કાંઈ કહેવું એ ઝડપથી કહી દે તું. છેલ્લી વખત બોલ્યા શેઠ કે બેટા, મગન મોચીને ત્યાં મારો જોડો સાંધવા આપ્યો છે, લઈ આવજે. શેઠ ગયા. લોકો રડવા લાગ્યા. પેલા સંત રડે છે. બધાને કહું કે ભાઈ, આ તો આપણે નગર શેઠ હતા એટલે રડીએ છીએ, પણ આ બાવાને શું થયું, કાર રડવા બેઠો? લોકો પૂછે કે બાપજી તમે કેમ રડો છો? તો કે મારા ભાગ્યને. 12 વર્ષનું પુણ્ય મેં આ મૂર્ખાને આપ્યું, ત્યારે કહે છે મગજ મોચી ત્યાંથી જોડો લઈ આવજે. શું ઠાઠડી મૂકવા? જો આ અંતિમ અવસ્થા. એટલે જ ધર્મએ આજ્ઞા કરી છે કે અંતિમ અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં મનને સંસારમાંથી મુક્ત કરી માના પરમાત્માના ચરણ કમલમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરો. આ 4 મંગલ સુખદેવજીના
પીપરી સાથે લગ્ન થયા, ગ્રસ્ત જીવનનો પ્રારંભ થયો. શ્રી માં જય માં, જય જય માં, અંબા અંબા ભજવાની મને ટેવ પડી. અંબા ભજવાની મને ટેવ પડી. ઓ અંબા અંબા ભજવાની મને ટેવ પડી. ભજવાની મને ટેવ પડી. કેશવ માડીને રીઝવવાની ટેવ પડી. કેશવ માડીને રીઝવવાની ટેવ પડી. ઓ અંબા અંબા ભજવાની મને ટેવ પડી. ભજવાની મને ટેવ પડી. પાપ કે પુણ્ય જે કાંઈ કર્યા, પાપ કે પુણ્ય જે કાંઈ કર્યા, તારી હયાતી માએ મેં તો કર્યા. તારી હયાતી મારે તુમે કર્યા. તારી હયાતી માએ મેં તો કર્યા. તારી હયાતી મારે મેં તો કર્યા. હવે કરવાનું તું કરી લેજે. અંબા અંબા ભજવાની મને ટેવ પડી. ભજવાની મને ટેવ પડી. દુનિયાના લોકો કહે છે દીવાનો. દુનિયાના લોકો કહે છે દીવાનો. સગા સંબંધી કહે મને ગાડો. સગા સંબંધી કહે મને ગાડો. સગા સંબંધી કહે છે ને ત્યાં હેડ્યા મંદિરમાં બોલ હેડ્યા કથા કઈ કામ જ નથી. કારણ કે બોલે પણ આપણે તો એની બાજુ જોવું જ નથી. આપણે તો પહેલેથી જ એટલે માને કહી દીધું છે. સગા સંબંધી કહે મને કાઢો. સગા સંબંધી કહે મને ગાડો. દંભી દુનિયાની હવે મને નથી રે પડી. અંબા અંબા ભજવાની મને ટેવ પડી. ઓ અંબા અંબા ભજવાની મને ટેવ પડી. કેશવ ભવાની જય જગદંબા. કેશવ ભવાની જય જગદંબા. કેશવ ભવાની જય જગદંબા. કેશવ ભવાની જય જગદંબા. પતિત પાવન મારી તું અંબા. પતિત પાવન મારી તું મા પતિત પાવન મારી તું અંબા. પતિત પાવન મારી તું અભને શરણે રહેવાની ટેવ પડી. અંબા અંબા ભજવાની મને ટેવ પડી. ઓ અંબા અંબા ભજવાની મને ટેવ પડી. અંબા અંબા ભજવાની મને ટેવ પડી. બસ આવી ટેવ પડે ને તોય ઘણું. અને આપણા છેલ્લી અવસ્થા વાળાએ તો પાડવી પડશે બાપા. માતા ભગવંત મિત્રો સુખદેવજી એક જ છે. શ્રીમદ ભાગવતમાં બ્રહ્મચારી, દેવી ભાગવતમાં ગૃહસ્થાશ્રમ બતાવે. મેં પહેલા જ કીધું હતું કે જે કંઈ આ બધી લીલાઓ છે એ આપણને સમજાવવા માટે છે. ભગવાન વ્યાસ મુનિએ જગદંબાના ચરિત્રની કથાઓનો અહીંયા પ્રારંભ કર્યો છે. અહીંયા ત્રિભુવનની કથાનો પ્રારંભ થાય. પાતાલમાં હયગ્રીવ નામક અસુર
પ્રગટ થયો છે. જેણે ઐબીજની ઉપાસના કરી, જે ઉપાસના કરવાના કારણે જગદંબા પ્રસન્ન થયા, બ્રહ્માજીને આજ્ઞા કરી કે હયગ્રીવને વરદાનની પ્રાપ્તિ કરાવો. બ્રહ્માજી ઉપસ્થિત થયા, ઈચ્છિત વરદાન માંગવા કીધું. હયગ્રીવ કહેવા લાગ્યો કે હે બ્રહ્મા, મારું મૃત્યુ ન થાય. જો હયગ્રીવ અસુર છે, ઉપાસના કરી, બ્રહ્માજી પ્રસન્ન થયા છે, વરદાન માંગવા કીધું. વરદાનમાં કદાચ એણે માગ્યું હોત કે હે બ્રહ્મા, આ અસુર કુળમાંથી મને મુક્તિ પ્રાપ્ત કરાવો, તો કદાચ એને મુક્તિ મળી હોત. પણ કહે છે મારું મૃત્યુ ન થાવ. બ્રહ્માજી કહે છે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અન્ય વરમાં ત્યારે હયગ્રીવ બ્રહ્મા પાસે વરદાન માંગે છે કે દેવનું શરીર હોય, અશ્વનું મસ્તક હોય, એવા સ્વરૂપથી જ મારો નાશ થાવ. વરદાનની પ્રાપ્તિ થઈ. સ્વર્ગમાં શ્રી હરિ વિષ્ણુ અટહાસ્ય કરી રહ્યા હતા. પ્રભુને હસતા જોઈ લક્ષ્મીજીમાં તામસ શક્તિનો પ્રવેશ થયો. લક્ષ્મીજીને ક્રોધ આવ્યો અને ક્રોધના આવેશમાં લક્ષ્મીજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, હે હરિ, છલ કપટથી હાસ્ય કરનાર તમારું મસ્તક ચલિત થાવ. શ્રી હરિ વિષ્ણુને શાપની પ્રાપ્તિ થઈ, અસુરને વરદાનની પ્રાપ્તિ થઈ. શ્રી હરિ વિષ્ણુને વરદાનની શાપની પ્રાપ્તિ થતા ભગવાન વિષ્ણુ લોકનો ત્યાગ કરી લવણ સમુદ્રના કિનારે ગતિમાન થઈ ધનુષ પર બાણ ચડાવી બાણને પોતાના કંઠ પાસે ધારણ કરી જગદંબાના ધ્યાનમાં ધ્યાનસ્થ થયા. આ એક ભૌતિક કથા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો હયગ્રીવ એટલે આપણા જીવનમાં રહેલો અહંકાર. આપણા જીવનમાં અહંકારને પ્રવેશ કરવાના 6 દરવાજા છે. એક, વાણીમાં માધુર્ય બની, જીભમાં સ્વાદ બની. ત્રીજું, દ્રષ્ટિમાં સૌંદર્ય બની. ચોથું, મનમાં વિચાર બની. પાંચમું, કર્ણમાં કાનમાં પ્રશંસા બની. અને છઠ્ઠું, સ્પર્શ. આ 6 દ્વાર દ્વારા અહંકાર આપણા જીવનમાં પ્રવેશે છે. તો વાણીમાં માધુર્ય બની, તો શું માણસે મીઠું ન બોલવું જોઈએ? ના, મીઠું બોલવું જોઈએ. પણ કબીરજી કહેતા કે પેલી ગણિકાની વાણીમાં મીઠાશ બહુ હોય છે, પણ એ ગણિકાની વાણીમાં રહેલી મીઠાશ એ સામેની વ્યક્તિનું કલ્યાણ નથી કરતી, એનું અકલ્યાણ કરે છે. વાણીમાં મીઠાશ હોવી જોઈએ, પણ સામેની વ્યક્તિનું કલ્યાણ કરે એવું, અકલ્યાણ કરે એવું નહીં.
તો બીજું જીભમાં સ્વાદ બની. સ્વાદના ગુલામ ન બનો. ઘણા નથી કહેતા કે મારે તો આવું જ ખાવા જોઈએ, આમ જ જોઈએ, આ રીતે જ જોઈએ. જીવવા માટે ખાવાનું, ખાવા માટે થઈ નહીં જીવવાનું. ભાવશે, ફાવશે ને ચાલશે. જીવનમાં જો અપનાવ્યું હોય તો આપણે દુઃખી ના થઈએ, સામેવાળાને દુઃખી ન કરીએ. કોઈને ત્યાં જમવા ગયા હોઈએ, હવે આપણને ન ભાવતું હોય તો બૂમાબૂમ ન કરવાનું. ના ના, મને તો આ ફાવતું જ નથી, હું ખાતો જ નથી. એટલે પણ એક દિવસ ખાઈ લે તો મરી જવાનું છે. પેલા બિચારાએ પ્રેમથી બનાવ્યું, એનું મન દુઃખ થઈ જાય ને, બિચારાને ત્યાં કરે રહી. મેં એમને જમવા બોલાવ્યા ને એમનું ભાવતું ન જમાડ્યું, એમને દુઃખ થયું. એટલે પણ ખાઈ લે ને બાપા. જે મળે ખાઈ લેવા. ચલાવતા શીખો. ભલે ઘરે આપણે છત્ર પલંગમાં સૂતા આવીએ, કોકને ઘેર પથારીઓ તો કે આપણી નીંદર આવશે, વાંધો નહીં. જીવનની અંદર ભાવશે, ફાવશે, ચાલશે, અપનાવ્યું હશે તો આપણે દુઃખી નહીં, નામો વારે દુઃખી નહીં. સ્વાદના ગુલામ ન બનો. ત્રીજું, દ્રષ્ટિમાં સૌંદર્ય બની. માતા આપના ચરણે વિનંતી, સૌંદર્ય એ પરમાત્માની પ્રસાદી છે, મર્યાદાના તાળા છે. જીવનની અંદર પરમાત્મા તરફથી મળેલી એ પ્રસાદીનો દુરુપયોગ ન કરવો એટલે વિનંતી. મનમાં વિચાર બની ગઈ. માતા ભગવંત મિત્ર, માણસને પોતાના સદગુણનો પણ અહંકાર થાય ને દુર્ગુણનો પણ અહંકાર થાય છે. ઘણા લોકો નથી કહેતા ગમે એવું હોય, સવારે મહાદેવજીને પાણી ન ચડાવું ત્યાં સુધી હું ચા પણ નથી પીતો, જ્યાં સુધી પૂજા ન કરું ત્યાં સુધી હું ચા નથી પીતો, પાણી નથી પીતો. એટલે ભાઈ પીને બેસ ને બાપા, કોણ ના પાડે? પણ પોતાની મહત્તા બતાવવા કે ના ના, મારે તો ચા, જ્યાં સુધી પૂજા ન કરું, ચા ન પીવું, પાણી ન પીવું. મા પરમાત્મા એવું કહેતા જ નથી, પણ પોતાની અહમ બતાવવા કે ના ના, હું ડાઉટ કરું. ભલે ઘરમાં લગ્ન હોય કે ગમે એવું હોય, જ્યાં સુધી મહાદેવને લોટો પાણી ના ચડાવું ત્યાં સુધી કાંઈ કરતો જ નથી. એટલે પણ ભાઈ કરી લે ને બાપા, પછી ચડાઈ આવજે. એમ પ્રભુ એમ નથી કહેતો કે રોજ 7 વાગે આવવાની, આ 7:30 કેમ આવ્યો? બતાવ, તું આ કરું. આ જો સદગુણનો અહંકાર. માણસને દુર્ગુણનો એ અહંકાર હોય. હું કોઈ દિવસ મંદિરમાં જતો જ નથી, હું કથામાં જતો નથી, પણ કોણ કે છે બજાવવા? પણ પોતાને બતાવવા કે ના જો, હું જતો જ નથી. આ અહંકાર. માતા ભગવંત આ મનનો અહંકાર. પછી કર્ણમાં પ્રશંસા બની. કોઈને સાપ કરડ્યો હોય, વીછી કરડ્યો હોય તો મેડિસિનથી એનું ઝેર કદાચ ઉતારી શકાય. પણ માણસના જીવનમાં જો એક વખત પ્રશંસાનું વિષ ચડી ગયું એટલે એની પ્રગતિ ત્યાં અટકી જાય છે. એક શિલ્પી અને મૂર્તિ બનાવી. મૂર્તિ ખૂબ સુંદર બની. ગામમાં અન્ય શિલ્પીઓ હતા, એ પણ જોવા આવ્યા. બધા કહેવા લાગ્યા ખરેખર આ મૂર્તિ બહુ જ સુંદર છે, આવી બીજી મૂર્તિ કોઈ બનાવી ન શકે. અને ખરેખર મૂર્તિ બહુ જ સુંદર. જે આવે બધા પ્રશંસા.
એના ગુરુને આ વાત પહોંચી કે મારા શિષ્યએ શિલ્પીએ એક મૂર્તિ બનાવી છે. એક દિવસ અચાનક આવ્યા, મૂર્તિની સામે ઊભા રહે, મૂર્તિને જુએ છે. અન્ય જે લોકો આવતા હતા એ મૂર્તિ જોઈને તરત કે ના ના બહુ ફાઇન બનાવી છે, હવે આવી બીજી મૂર્તિ કોઈ નહીં બનાવે. ગુરુજી સામે ઊભા છે પણ કાંઈ બોલતા નથી. માણસને જ્યારે પ્રશંસાનું ઝેર ચડી જાય ને, પછી કોઈ વ્યક્તિ આવે ને જો પોતાની પ્રશંસા ન કરે ને, એટલે માણસ પોતે શરૂઆત કરી દે, તમે માફ કરજો, મેં તો આમ કર્યું ને આવું કર્યું, લોકો આમ કહેતા હતા કે તમારા વગર થાય જ નહીં ને, પોતે જ શરૂઆત કરી દે. ગુરુજી કઈ બોલ્યા નહીં એટલે આ શિલ્પી પોતે બોલવા લાગ્યા. ગુરુજી બોલ્યા કે ભાઈ ખરેખર મૂર્તિ બહુ જ સુંદર બનાવી છે. એટલે પેલા થોડી ટાઢક તો વળી ચાલો કીધું તો ખરું એને. મૂર્તિ ખરેખર સુંદર છે, પણ જ્યાં ગુરુજી પણ બોલ્યા છે પેલાને લાગ્યું મણ આવ્યું માથે. કેમ ગુરુજી? તો કે ભાઈ તે મૂર્તિ બહુ સુંદર બનાવી છે, પણ આ મૂર્તિનું નાક જરા જો આવું બનાવ્યું હોત, એની આંખ જરા આવી રીતે બનાવી હોત ને, તો મૂર્તિ આના કરતા વધારે સુંદર લાગે. ગુરુજી ચાલ્યા. શિષ્યને મનમાં થયું કે હવે આ એક તો ઘરડો બુઢ્ઢો છે, હવે એને શું ખબર પડે મૂર્તિ કેવી રીતે બને છે. વાંધો નહીં. થોડા દિવસ પછી એને થયું કે ના ના, ગુરુજીએ કીધું હતું એ પ્રમાણે મૂર્તિ બનાવું તો ખરું. એણે બીજી મૂર્તિ બનાવી. ગુરુજીએ કહ્યું હતું એ પ્રમાણે આંખો બનાવી, ગુરુજીએ કહ્યું હતું એ પ્રમાણે નાક બનાવી, અને ખરેખર પહેલી મૂર્તિ કરતા બીજી મૂર્તિ એના કરતા સુંદર લાગતી હતી. અન્ય શિલ્પીઓ આવ્યા, એ પણ કહેવા લાગ્યા કે ના ખરેખર તારા ગુરુજીએ કીધું વાત સાચી છે, કે એ પ્રમાણે તે નાક બનાવ્યું, એ પ્રમાણે તે આંખો બનાવી, ખરેખર મૂર્તિ. હવે આમાં કોઈ ભૂલ નથી. હવે આનાથી વધારે કોઈ સુંદર બીજી મૂર્તિ ન બનાવી શકે. શિલ્પીને પણ એમ થઈ ગયું કે ના ના, હવે તો આમાં ક્યાંય કોઈ ખોડ ખાપણ છે નહીં. બધાની પ્રશંસા કરવા લાગે. અચાનક સાંજનો ટાઈમ ને ગુરુજી આવ્યા, મૂર્તિની સામે ઊભા રહે. શિલ્પીને એમ હતું કે હમણાં કહેશે કે ના જો મેં કહ્યું હતું એ પ્રમાણે તે નાક બનાવ્યું, કહ્યું હતું એ પ્રમાણે તે આંખો બનાવી, ખરેખર હવે આ મૂર્તિ સંપૂર્ણ છે, આનાથી વધારે બીજી કોઈ સુંદર મૂર્તિ ન બની શકે. પણ ગુરુજી કાંઈ બોલ્યા નહીં. એટલે કહેવા લાગ્યો, ગુરુજી તમે કહ્યું હતું એ પ્રમાણે જુઓ, આંખ બનાવી, નાક બનાવ્યું, હવે આમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ભૂલ નથી. ગુરુજી કે હા વાત સાચી, કોઈ ભૂલ નથી. પણ શિષ્યને પાછું થયું કે આ બાજુ પણ શું આવ્યું? એમણે કહ્યું એ પ્રમાણે નાક બનાવ્યું, આંખો બનાવી. ગુરુજી કહેવા લાગ્યા તે આંખો બનાવી, એ સારી બનાવી, નાક બનાવ્યું, સારું બનાવ્યું, ખરેખર મૂર્તિ સુંદર લાગે છે, પણ આ મૂર્તિના વાળ જરા આ રીતે બનાવ્યા હોત, આ કાનમાં કુંડળ આવા બનાવ્યા હોત, તો મૂર્તિ આના કરતા વધારે સુંદર લાગે. ગુરુજી ચાલ્યા. શિષ્યને મનમાં થયું જ્યારે આવે ત્યારે બસ મારા અવગુણ જ ગાવાના, ગુણ ગાવાની તો વાત બાજુ ઉપર થઈ, અવગુણ જ ગા કરવાના કે આમ કર્યું આમ કર્યું. ગુરુજી તો પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. સંધ્યાકાળ થઈ ગઈ હતી. શિષ્યને પણ જરા ગુસ્સો હતો અને મનમાં થયું કે જઈને ગુરુજીને કહેવું કે દર વખતે મારી જ ભૂલ કાઢો છો, તમે કોઈ વાર મૂર્તિ બનાવી તમને ખબર પડે છે. પગ પછાડતો પછાડતો રવાના થયો. ગુરુજી જાણતા હતા કે આવવાનું જ છે. જેવો અંદર આવ્યો ને બોલવાની શરૂઆત કરી
એટલે ગુરુજીએ કીધું, ઓહો, આવો આવો, પધારો પધારો મહાન શિલ્પી. આવકાર મળ્યો એટલે 50% ડાઉન થઈ ગયું. પણ ગુરુજી જાણતા હતા કે આ લોખંડ બરોબર તપેલું છે, હવે ફટકો મને મારવા દે. ગુરુજી કહેવા લાગ્યા કે જો ભાઈ, પહેલી મૂર્તિ બનાવી એ પણ ખરેખર સુંદર હતી, પણ તે જે પહેલી મૂર્તિ બનાવી તારી એટલી બધી પ્રશંસા થઈ કે જે પ્રશંસાના કારણે તું મનમાં એમ જ વિચારવા લાગ્યો કે બસ હવે મારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. પણ જો એ વખતે આવી અને મેં તને ન કીધું હોત કે ના કામ બનાવ, આ કામ બનાવ, તો તું કહે ખરેખર તું બીજી મોટી બનાવત ખરો? શિષ્યને પણ થયું કે ના, વાત સાચી છે, કે પ્રશંસાનું વિષ જે ચડી ગયું હતું. માતા વૈકુંઠ મિત્ર, જીવનમાં ગુરુ એવા શોધજો કે આપણામાં કેટલા દુર્ગુણ છે એ બતાવે, એવા ગુરુની શોધ રાખજો. આપણામાં સદગુણ કેટલા છે એ બતાવે એવા ગુરુની જરૂર નથી. આપણામાં કેટલા દુર્ગુણ છે આપણને એનું ભાન કરાવે. ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ જે લઈ જાય એને ગુરુ કીધા છે. આપણામાં જે આ દુર્ગુણોનો જે અંધકાર છે એને દૂર કરે એવા ગુરુની આપણા જીવનમાં જરૂર હોય છે. આ જુઓ, પ્રશંસા, એનું વિષ ચડી જાય તો માણસની પ્રગતિ અટકી જાય છે. અને છેલ્લે સ્પર્શ. સ્પર્શાસ્પર્શમાં મર્યાદા હોવી જોઈએ. ઠંડી હોય અને બે હાથ આમ જરા જોરથી ઘસી અને મોઢા પર લગાવીએ તો ગરમાવો લાગે, સારું લાગે. પણ બરોબર ગરમી પડતી હોય, પરસેવો નીકળતો હોય અને કોઈ પહેલવાન મજબૂત માણસ આપણા હાથ બે આમ ભેગા કરી જોરથી ઘસે તો આપણને એ વખતે કેટલી તકલીફ થાય છે. સ્પર્શમાં મર્યાદા. અમારા મોઢે પણ મર્યાદાના તાળા છે. આપ સૌ માતા પિતા સમાન છો, સમજી શકો છો. જ્યાં સુધી આપણે નમસ્કારથી પતતું હોય ત્યાં સુધી હાથ લાંબો કરવાની બહુ ઝાઝી જરૂર નથી. આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ. અહીંયા તો ભાઈ તમારે કરવા પડે એટલે હું જાજુ ન કહી શકું. માતા વૈકુંઠ મિત્ર, આ અહંકારને પ્રવેશવાના 6 દ્વાર. હયગ્રીવ અહંકાર. શ્રી હરિ વિષ્ણુને શાપની પ્રાપ્તિ થઈ. આપણો 4 વેદ, એમાં ઋગ્વેદ કહે છે કે કારણ વિના કર્મ બનતું નથી. શાપની પ્રાપ્તિ થઈ. લવણ સમુદ્રના કિનારે ગતિમાન થયા, ધનુષ પર બાણ ચડાવી, બાણને કંઠ પાસે ધારણ કરી ધ્યાનસ્થ થયા છે. હયગ્રીવને વરદાનની પ્રાપ્તિ થઈ, જેથી હયગ્રીવ પાતાલનો ત્યાગ કરી સ્વર્ગમાં આવ્યો. બ્રહ્મા સમક્ષ યુદ્ધની ઈચ્છા વ્યક્ત કરી. બ્રહ્માજી જાણતા હતા કે હજારો વર્ષ પર્યંત આની સાથે હું યુદ્ધ કરીશ પણ હયગ્રીવનો નાશ થશે નહીં. જેથી બ્રહ્મા, શિવ યુદ્ધ કરવાને બદલે વિષ્ણુ લોકમાં ઉપસ્થિત થયા. શ્રી હરિ વિષ્ણુ ને પ્રાપ્ત કરવા માટે જઈને પૂછવા લાગ્યા લક્ષ્મીજીને કે હે દેવી, શ્રી હરિ વિષ્ણુ ક્યાં છે? શ્રી હરિ વિષ્ણુ ક્યાં છે?
ત્યારે લક્ષ્મીજી કહે છે, હે બ્રહ્મા, હે શિવ, શ્રી હરિ વિષ્ણુ ક્યાં ગયા છે એની મને ખબર નથી. મિત્રના ઘરે જઈએ અને જઈને પૂછીએ, ડોરબેલ વગાડીએ ને દરવાજો ખુલે કે ભાઈ મારો મિત્ર ક્યાં ગયો, અને હોમ મિનિસ્ટર કે તમારા ભાઈ ક્યાં જાય છે, મને કઈ જાય છે, ક્યાંય ગયા હશે, સમજી લેવાનું મહાભારત ચાલુ થઈ ગયું છે. શ્રી હરિ વિષ્ણુ ક્યાં ગયા છે એની મને ખબર નથી. બ્રહ્મા એ કર્મ છે, વિષ્ણુ ભક્તિ, શિવ એ જ્ઞાન. કેમ લક્ષ્મીજી એમ કહે છે કે શ્રી હરિ વિષ્ણુ ક્યાં ગયા છે એની મને ખબર નથી? એક રાજા રાણીનું કપલ છે. રાણી મંદિરમાં જાય, ઘરે દેવ સેવા કરે, પૂજા પાઠ કરે, દાન દક્ષિણા કરે. રાજા કોઈ દિવસ મંદિરમાં જાય ને પૂજા પાઠ કરે નહીં, માળા જપ તપ કશું કરે નહીં. રાણી જે કાંઈ કરે એમાં કોઈ દિવસ એ વિઘ્ન પણ ન કરે. રાણી મનમાં રોજ માને પ્રાર્થના કરે કે માં, તે બધી રીતે મને સુખ આપ્યું, પતિ પણ સારું આપ્યું, પણ માં, મારો પતિ તારા દર્શન કરવા આવતો નથી, પૂજા કરતો નથી, માળા કરતો નથી. સમય વ્યતીત થવા લાગ્યો. એક રાત્રે પોતાના રૂમમાં સૂતા હતા. અડધી રાત થઈ હશે અને અચાનક એક અવાજ આવ્યો, માં. રાણી એકદમ સફાળા જાગી ગયા કે કોણ બોલ્યું. ચારે બાજુ નજર કરી, કોઈ હતું નહીં. બારી બારણા બંધ છે. પતિ બાજુમાં સૂતો છે. રાણીને મનમાં થયું કે જે જાગતા નામ નથી લેતો ઊંઘમાં ઓછો લેવાનો. રાણીને એમ થયું કદાચ મને એવો ભ્રમ થયો છે કે કોઈ બોલ્યું. થોડી વાર થઈ અને ફરી રાજા બોલ્યા, માં. રાણીને થયું ચોક્કસ અમારા પતિનો જ અવાજ છે, પણ આવું મને બરોબર ચેક કરી લેવા દે. એટલે રાણીની રાજાની બાજુમાં બરોબર બેસી ગયા, એમની તરફ નજર રાખી. રાજા જેટલી વખત પડખું ફરે દરેક વખતે રાજાના મુખમાંથી આ એક જ ઉદ્ગાર થાય, માં. અને એ વખતે રાજાનું મુખ હસતું હોય, દિવ્ય લાગે. રાણીને થયું કે ખરેખર મારા પતિ જ બોલે છે, બીજું કોઈ બોલતું નથી. એને થયું કે મારા પતિ કેટલા મહાન છે કે હું તો જાગતા નામ લઉં છું, આ તો ઊંઘમાં એને યાદ કરે છે. રાણીને આનંદ થઈ ગયો. સવારના પોરમાં હુકમો કરવા માંડ્યા, મંદિરોમાં દાન દેવાવા લાગ્યા, સાધુ સંતોને દક્ષિણા દેવા લાગી. મહેલમાં દોડા દોડ થઈ ગઈ. રાજા જાગૃત થયા. દોડાદોડ થતી હતી. એક સેવક જતો હશે, બોલાવે, ભાઈ અહીંયા આવો. આ બધું શું શેની ધમાલ માંડી છે? નોકરે કીધું કે રાણી માની આજ્ઞા છે, એમને મોકલ મારી પાસે. રાણી આવ્યા. રાજા કહેવા લાગે, આ બધું શું ધતિંગ માંડ્યું છે? આ ભજન મંડળીઓ બધી મહેલમાં બોલાવીને ભજન કરાવો છે ને આ બધું છે શું? આજે કોઈનો જન્મદિવસ નથી, આજે કોઈ 11 નથી, પૂનમ નથી, શ્રાવણ મહિનો નથી, તો આ બધું કેમાં ધમાલ કરો છો? રાણી હસવા લાગી. કેમ હસો છો? રાણી કહેવા લાગી કે દેવ, હું તો જાગતા માનું સ્મરણ કરું છું, જાગતા માને યાદ કરું છું.
પણ તમે તો ઊંઘમાં માને યાદ કરો છો, એનું સ્મરણ કરો છો. રાજા કે હું અને તારી માને યાદ કરું? કોઈ દિવસ દર્શન કરવા આવતો નથી, માળા કરતો નથી ને હું તારી માને યાદ કરું? તો કે હા. કોણે કીધું? કોઈએ નહીં. કાલે રાત્રે મેં જાણી લીધું. ક્યારે? તો તમે જ્યારે ભર નિંદ્રામાં હતા, જેટલી વખતે પડખું ફરતા હતા, એટલી વખતે તમારા મુખમાંથી માના નામનો ઉદ્ગાર નીકળતો હતો. એ વખતે તમારું મુખ દિવ્ય લાગતું હતું, મુખ પર હાસ્ય રહેતું હતું. રાજા કહે છે સાચી વાત છે? તો કે હા. રાજા એમ ન કીધું કે જાઓ નગરમાં જઈને કહી દો કે રાજા ભગત થઈ ગયો. રાજાએ નિગમ આકાશ તરફ દ્રષ્ટિ કરી, પ્રાર્થના કરી, માં આટલા વર્ષો પર્યંત મેં તને મારા હૃદયમાં રાખી, આટલા વર્ષો પર્યંત મેં તને મારા હૃદયમાં રાખી, અને કાલે તું વાણી દ્વારા બહાર નીકળી ગઈ. રાજાના પ્રાણનું પારે ઉજાડ્યું. કહેવાનું તાત્પર્ય માતા ભગવંત મિત્રો, તમે જે ભક્તિ કરો છો એ ભક્તિ હંમેશા અંતર્મુખી રાખો. આપણે જે કંઈ માની પરમાત્માની આપણા ઈષ્ટદેવની જે ભક્તિ કરીએ છીએ એ આપણે ને આપણી માં, આપણે ને આપણો પરમાત્મા બે જણ જાણતા હોવા જોઈએ. જગતને બતાવવાની જરૂર નથી. જગતને બતાવવાની જરૂર નથી. એટલે જ લક્ષ્મીજી કહે છે કે શ્રી હરિ વિષ્ણુ ક્યાં છે એની મને ખબર નથી. ભક્તિ જ મુક્તિ પ્રદાયી. જીવાત્માને જો મુક્તિ પ્રાપ્ત કરવી હશે તો એને જાતે ભક્તિ કરવાની, તો મુક્તિ મળે. છોકરા પીઠ વધરશે ને બાપાને મુક્તિ મળશે, રામ રામ કરો બાપા. કશું કરવું નથી, પછી કે મારે તો વૈકુંઠ જવું છે, પેલો તે હવા દેશે ખરો. મારે ને તમારે ભક્તિ કરીને મુક્તિ પ્રાપ્ત કરવાની છે. એના માટે બીજાનો આધાર લેવાની જરૂર નથી. વારંવાર પૂછવા છતાં લક્ષ્મીજીએ કીધું કે હે બ્રહ્મા, હે શિવ, શ્રી હરિ વિષ્ણુ ક્યાં ગયા છે એની મને પણ ખબર નથી. તેથી બ્રહ્મા શિવે ત્યાં જગદંબાની પ્રાર્થના કરી. અવકાશવાણી થઈ કે હે બ્રહ્મા, શ્રી હરિ વિષ્ણુ લવણ સમુદ્રના કિનારે મારા ધ્યાનમાં ધ્યાનસ્થ છે. દેવતાઓને સ્થળની પ્રાપ્તિ થઈ. વિષ્ણુ લોકનો ત્યાગ કરી લવણ સમુદ્રના કિનારે ઉપસ્થિત થયા. પરંતુ શ્રી હરિ વિષ્ણુ જગદંબાના ધ્યાનમાં ધ્યાનસ્થ હતા. વારંવાર પ્રાર્થના કરવા છતાં શ્રી હરિ વિષ્ણુ જાગૃત ન થયા. ત્યારે બ્રહ્માએ વ્રમી કીટકનું સર્જન કર્યું. આ વ્રમી કીટકને આજ્ઞા કરી, હે વ્રમી, તારા બે તીક્ષ્ણ દંત વડે શ્રી હરિ વિષ્ણુના ધનુષની પણછ ઉપર ઉપસ્થિત થા અને પણછનો નાશ કર. ત્યારે વ્રમી કહેવા લાગ્યા કે હે બ્રહ્મા, તમે અમારું સર્જન કર્યું, કિંતુ શ્રી હરિ વિષ્ણુ જગદંબાના ધ્યાનમાં ધ્યાનસ્થ છે. પણછનો અમે નાશ કરીએ, વિષ્ણુ જાગૃત થાય, એમને ક્રોધ આવે અને અમને શાપની પ્રાપ્તિ થાય, અમારો નાશ થાય.
માતા ભગવંત મિત્ર, શ્રી હરિ વિષ્ણુ એ ભક્તિ, પેલું ધનુષ એ ધર્મ છે. નીચેની પેલી દોરી એ પણજ એટલે પ્રેમ. ધનુષના બે છેડા, ઉત્પત્તિ લય, સર્જન વિસર્જન, પ્રકાશ અંધકાર. પણ એ બે છેડા એક સમાન રહે ક્યારે? પેલી પણજ દોરી એ બંનેને એક સમાન રાખે છે. જે ધર્મમાં પ્રેમ નથી એ ધર્મ ધર્મ હોઈ શકે નહીં. આપના ચરણે કાલે પેલું પુષ્પ મૂક્યું હતું કે જગતના પ્રવર્તમાન પ્રત્યેક સંપ્રદાય ધર્મના સ્થાપક ફાઉન્ડર ક્યારથી શરૂ થયું એની તિથિ વાર મળે છે. પણ જેને આપણે સનાતન ધર્મ કહ્યું છે, જેને આપણે સનાતન ધર્મની જય બોલાવીએ છીએ, એ સનાતન ધર્મનો ફાઉન્ડર કોણ? આ ધનુષ, એને બે છેડા ભેગા કરો તો એક પૂર્ણ બની જાય. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ જ આ નિરાકાર પરમાત્મા. નિરાકાર પરમાત્માએ પોતાની સ્વ ઈચ્છાથી, કોઈના કહેવાથી નહીં, પોતાની સ્વ ઈચ્છાથી સાકાર સ્વરૂપ ધારણ કર્યું. સનાતન ધર્મનો પ્રારંભ થયો. બોલો અંબે. આ નિરાકાર પરમાત્માએ પોતાની સ્વ ઈચ્છાથી, કોઈના કહેવાથી નહીં, ઈશ્વર નિરાકાર નિર્વિવાદ સત્ય. વેદોએ પણ કીધું. જ્યારે એને સમજી ન શક્યા ત્યારે કહેવું પડ્યું નેતિ નેતિ નેતિ. હવે જો વેદો ન સમજી શક્યા હોય એ નિરાકારને, તો આપણે સમજી શકીએ ખરા? આપણે સૌ સમજી શકીએ એના માટે થઈ એણે સાકાર સ્વરૂપનું ધારણ કર્યું છે. આ સનાતન ધર્મનો પ્રારંભ. પણ બ્રહ્માએ ભ્રમીનું સર્જન કર્યું. ભ્રમી એટલે વહેમ. યાદમાં નવચંદી યજ્ઞો થતા હોય છે. તમને કહીશ તો કદાચ આશ્ચર્ય લાગશે. ઘણી માતાઓ જે ગંગા સ્વરૂપ, એનાથી આ તો કે ના થાય. કેમ? તો કે વિધવા. આ તો કે ના થાય, વિધવા. એટલે શું વિધવા? અરે પુરુષ વિધુર થાય તો તાબા લોટો ઘસી મૂકે એટલે નવો. એને બધી છૂટ. એને બધી છૂટ. માતાઓ કે ના ના થાય. હું તો માતાઓ તમને કહું, દંડો લઈને જ જવું. આવું કોઈ કે ને દેવાવાળી કરવી, બાકી ઝઘડવા માટે પાછળ હું તૈયાર છું. પછી આજના યંગ જનરેશન આ ના માને, ના જ માને ને. એક બાજુ એને તમે ગંગા સ્વરૂપ કહો છો અને બીજી બાજુ આ વહેમ. બિલાડી આડી ઉતરી તો કે ભાઈ અપશુકન થાય. એક બિલાડી આમ આડી ઉતરી, આમ જતી હશે ને પછી થોડી વાર આમ પાછી ગઈ. એટલે બીજી બિલાડીએ પૂછ્યું કેમ પાછી આવી? તું તો ઘી ખાવા જતી હતી ને. તો કે જવા દે, માણસ આડો ઉતર્યો. કેમ? એ ના વિચાર, એને મન નથી.
એ જઈને કે ને ઘેર ઘી ખાવા જવું હતું પણ માણા આડું હતું, જવા દે પાછું આવવું પડ્યું. લાય આમ થોડું દહીં ખવડાવી દે મને પછી જવું. શુકન અપશુકન જે માને છે એની સાથે મને વાંધો નથી. હું પોતે નથી માનતો, જાહેરમાં કહું છું. હું શુકન અપશુકનમાં નથી માનતો. ચાલો 11નો પવિત્ર દિવસ લઈએ, સોનાનો વાટકો લઈએ, એમાં ગાયનું દૂધ લઈએ, ચોઘડિયા જોઈએ, અમૃત ચોઘડિયું. અમૃત ચોઘડિયું હોય, એકાદશીનો પવિત્ર દિવસ હોય, સોનાનો વાટકો હોય, ગાયનું દૂધ, બધું પવિત્ર છે. હવે એમાં 2 ટીપા ઝેરના નાખીને કોકને કે એટલે પી જા, વાટકો તારો. આમેથી ગાય નહીં બોલાય કાંઈ. બધાના શુકન લઈએ, ગાયના શુકન લઈએ, પેલી 16 શણગાર સજેલી ગણિકાના લઈએ, બધાને લે પીતું હવે. અમૃત ચોઘડિયું છે, અમૃત થઈ જઈશ તું, ચિંતા ના કરીશ ફોટામાં. જીવનમાં સત્કર્મ કરવું છે, કરી નાખો. ભલે એ વખતે કાળ ચોઘડિયું હોય કે ગમે ચોઘડિયું હોય, કર્મ કરી નાખો, એનું ફળ તમને મળવાનું છે. સારું કર્મ કરીશું તો એનું સારું ફળ મળવાનું છે, ને ખરાબ કર્મ કરીશું તો એનું કર્મ આપણને ખરાબ રીતે મળવાનું છે. એમાં કોઈ શંકા નથી. જે માને છે એની સાથે મને કોઈ વાંધો નથી. હું પોતે નથી માનતો, જાહેરમાં કહું છું. અહીં તો જાણે બિલાડી બધા પાડે છે, લાખો રૂપિયાના નામે મૂકીને જાય છે. અમારા મંદિરમાં બિલાડીઓ છે. ઘણી વાર તો મારા ખાટલાની ઉપર બેઠી બે હવાના ભોરમાં 4 વાગે મેં પહેલા દર્શન કરવા, જય માતાજી. મને પોદાડે કશું થતું નથી. અને જ્યારે જે થવાનું છે ને એ ઉપરવાળાએ મારું તમારું નક્કી કરીને મોકલ્યા. આ મારે કથા કરવાની હશે, એણે નક્કી કર્યું હશે, તો આ ગુરુજીને એમણે બીમાર પાડ્યા. અને આજે જ સમાચાર આવ્યા, એમને થોડું થોડું સારું થતું જાય છે. તમે કહો વાંધો નહીં, હવે તો બાકીના 9 દાડા હું પૂરા કરી લઈશ, તમે ના આવશો. ઈશ્વરે મારું તમારું બધું નક્કી કરીને જ મોકલેલા છે. આપણને તો કેવલ નિમિત્ત બનાવે છે. આ ભ્રમીએ વહેમ, જીવનમાંથી વહેમ દૂર કરો. પેલા બાળકો જોજો, કોઈ દિવસ વહેમ નહીં આવે. એ રમવા જશે, ભલે બિલાડી આડી ઉતરે કે ગધેડો આડો ઉતરે, એ રમવા જતો જ રહેશે. પછી દેશમાં નથી કહેતા કે તો બાળક છે ને એટલે એમાં એવું એને ખબર ના પડે, એના બહુ બુદ્ધિ નહીં ને એટલે. બાકી બિલાડી આડી ઉતરે બહાર ના જવાય. બાળક એવું નહીં વિચારે, એનું જતો જ રહેવાનું. એના બુદ્ધિ નહીં ને, ના, બુદ્ધિ એનામાં છે. આપણે બધા મોટાએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું ને એટલે જ આપણા વહેમ આવે છે. આ ભ્રમીએ વહેમ, જીવનમાંથી વહેમ દૂર કરો. જેટલો જીવનમાં વહેમ હશે ને એટલી જીવનમાં અશાંતિ હશે. પછી ગમે એટલી માળા કરશો ને તમને શાંતિ નહીં મળે. પહેલા વહેમને દૂર કરો. ભ્રમી કહેવા લાગ્યા, તમે અમારું સર્જન કર્યું, પણ વિષ્ણુ જાગ્રત થાય, શાપ આપે, અમારો નાશ થાય. ત્યારે બ્રહ્માએ ભ્રમી કીટકને વરદાન આપ્યું કે હે ભ્રમી, પૃથ્વી પર જ્યાં જ્યાં દૈવ યજ્ઞો થશે એ દૈવ યજ્ઞોમાં જેટલી આહુતિ યજ્ઞકુંડની અંદર પડશે એના પર દેવતાઓનો અધિકાર રહેશે, અને યજ્ઞકુંડની બહાર જે કંઈ પડશે દ્રવ્ય, કૃત દ્રવ્ય, એના પર તમારો અધિકાર રહેશે. જો યજ્ઞ થાય ત્યારે માફ કરજો, જવ, તલ, ખીર જે કાંઈ હોય અંદર પડી દેવનું, આજુબાજુ જે પડ્યું હોય, આહુતિ કર્મ પૂર્ણ થાય એટલે શાસ્ત્રીજી એ બધું સાફ કરી અંદર નહીં પધરાવે, એક બાજુ મૂકી દે છે. કારણ એના પર પેલા કીટકોનો અધિકાર છે.
વરદાનની પ્રાપ્તિ થઈ. વૃમિકીટક પણછ પર ઉપસ્થિત થયા. પોતાના 2 તીક્ષ્ણ દંત વડે પણછનો નાશ કરતા બાણ ગતિમાન થયું. શ્રીહરિ વિષ્ણુ જાગૃત થવાને બદલે શ્રીહરિ વિષ્ણુનું મસ્તક ચલિત થયું. શ્રીમા જય મા જય જય મા અંબે માત કી. શ્રી હરિ વિષ્ણુનું મસ્તક ચલિત થયું. સમય મર્યાદા છે ત્યાં દેવતાઓ જગદંબાને પ્રાર્થના કરી અવકાશવાણી થઈ, હે બ્રહ્મા, વિશ્વકર્માને આજ્ઞા કરો અશ્વનું મસ્તક ધારણ કરાવે. વિશ્વકર્માએ અશ્વનું મસ્તક ધારણ કરાવ્યું. જનાર્દન જાગ્રત થયા. બોલો અંબે. શ્રી હરિ વિષ્ણુને અશ્વનું મસ્તક. કેમ અશ્વ? અશ્વ એટલે સંયમ. વાણીમાં પણ સંયમ હોવો જોઈએ. જો વાણીમાં સંયમ ન હોય તો દુઃખ ઊભું કરે. જીભમાં એકે હાડકું નથી, પણ કંઈક એવું બોલો તો હાડકા ભગાવી નાખે ખરી. જીભમાં એકે હાડકું નથી, પણ હાડકા ભગાવે છે. વાણીમાં સંયમ, આહારમાં સંયમ. લાવો લગ્નમાં જવાનું છે, 11નો ચાંદલો અને 21નું ઝાપટવાનું. દેશમાં તો અત્યારે બુફીની બહુ ફેશન ચાલી છે. પહેલા તો જાન આવે એટલે પાટલે બેસાડવાના, પછી ટેબલ આવ્યા, અને ટેબલ પછી હવે બુફે. હું આ બુફેની ડીશ જોઉં તો મને કોણ યાદ આવે? લગ્નમાં જવાનું, આમ તૈયાર થઈને ટીપ ટોપ, 10,000ની સાડી પહેરી હોય, 50,000ના દાગીના પહેર્યા હોય, પછી કે ચાલો જમવા બધા, એટલે આમ ડીશ લેવાની, ધરવા પડે છે ને આમ ડીશ, આમ આપજો મોમાં, પછી આમ ફરવાનું બધું, પછી આમ પાછળ નજર કરી, ભીડ બહુ છે, થોડું વધારે મૂકી દે ને ફરતી ના આવવું પડે. પૂરી હોય, મીઠાઈ હોય, ફરસાણ હોય, શાક હોય, કઠોળ હોય, પેલા રમકડા નાખ્યા હોય વચમાં, આખી ડીશ ભરાઈ જાય. આમ ડીશ જોઈ એટલે પછી શાકનો રેલો આ બાજુ થઈને સીધો પેલા ખમણમાં ભેળો થતો, આ બાજુથી બીજી ચટણીનો રેલો મીઠાઈમાં આવતો. આ ડીશ જોઈ એટલે મને કોણ યાદ આવે ખબર છે? અહીંયા તો તમને બહુ ખબર ના પડે, કારણ કે અહીંયા એ સિસ્ટમ નથી. દેશમાં રાત્રે પેલા નીકળે ને એ આપજો, એટલે કોક થાળીમાં દાળ મૂકે, કોક શાક મૂકે, કોક ભાખરી મૂકે. આપણે પેલા સુધરેલા હાઈફાઈ ભિખારી બની જઈએ છીએ. અને બાજુ ખૂણામાં ઉભા ઉભા ખાવાનું. નથી આ? મને તો એવું જ લાગે ભાઈ, ના બસ. જો આહારમાં પણ સંયમ, દ્રષ્ટિમાં પણ સંયમ, શ્રવણમાં પણ સંયમ, વિચારોમાં પણ સંયમ, અને સ્પર્શમાં પણ સંયમ રાખવો જોઈએ. ગેસ ઉપર ભાત મૂક્યો હોય કે સગડી પર ભાત મૂક્યો હોય બનાવવા, ભાત તૈયાર થાય પછી એ વખતે સાણસી શોધવા ન જવાય. સુગંધ આવે એટલે તરત જ પેલી તપેલી નીચે ઉતારી લેવી પડે, તો એ ભાત ખાવાને યોગ્ય રહે.
પણ ભાત તૈયાર થઈ ગયો, એની સુંદર મજાની સુગંધ આવતી હોય અને પછી આપણે સાણસી ગોતવા જઈએ અને લઈને પાછા આવીએ તે આપણો ભાત ખાવાને યોગ્ય રહે નહીં. એમ જીવનમાં માતા ભગવંત મિત્રો આ બધા દરવાજા ઉપર જો સંયમના પાટિયા મૂકી દીધા હોય, જીવનમાં સંયમ અપનાવ્યો હોય તો જીવનમાં અહંકાર પ્રવેશ કરી શકતો નથી. શ્રી હરિ વિષ્ણુએ હયગ્રીવનો નાશ કર્યો, મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને શ્રી હરિ ભગવાન વિષ્ણુ લવણ સમુદ્રનો ત્યાગ કરી ક્ષીર સાગરમાં શેષની શૈયા પર નિદ્રાધીન થયા. બોલો અંબે. સમય મર્યાદા થઈ ગઈ છે. ગઈકાલે મેં જે રજૂઆત કરી હતી કે 501 પાઉન્ડ એના યજમાન બનવા માટે એ નડિયાદ માટે નથી, આપણા ઇનાજ મંદિર માટે જે કઈ સેવા અહીંયા તમે ભાગવતજી પર, માતાજી પાસે આરતીમાં જે કઈ તમે રકમ મૂકો છો એ સંપૂર્ણ સેવા એના મંદિર માટે છે. આજે જાઓ એ પહેલા સુખદેવજીના પત્નીનો ચાંદલો પાછા આપતા જજો, એમને ના જતા, નહીંતર રાત્રે સુખદેવજી સપનામાં લેવા આવશે. એટલે ચાંદલો કરવાનું ભૂલતા નહીં. કેવલ 501 પાઉન્ડ તમે જે તારીખ આપો એ તારીખે સંપૂર્ણ સેવા મંદિરમાં તમારા નામથી થાય. સવારથી સંકલ્પ શાસ્ત્રીજી મૂકે કે ભાઈ આજની સંપૂર્ણ સેવા આ વ્યક્તિની છે. તમે અહીંયા નજીકમાં રહેતા હો ને આવી શકતા હો તો એ દિવસે આવો તો તમને પૂજા કરાવે, અભિષેક કરાવે. માતા પિતાની પુણ્યતિથિ નિમિત્તે પણ તમે કરી શકો, કોઈના જન્મદિન નિમિત્તે પણ આપ કરી શકો. આપણું છે, આપણે ચલાવવાનું છે. એટલે સૌ કોઈ આમાં સહયોગી બનજો. એટલી આપ સૌના ચરણે આ દીકરાની પ્રાર્થના છે. શ્રી હરિ ભગવાન વિષ્ણુ નિદ્રાધીન થયા. આ પર્યંતની કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કરું. કટુ વચનથી આપ સૌના હૃદયને દુઃખ થયું હોય, આ દીકરો આપ સૌની બે હાથ જોડી ક્ષમા માંગે, ક્ષમા કરજો. પતિત પાવની પરમેશ્વરી પરાના ચરણે નમસ્કાર કરી સંતો, ભક્તો, યોગી, જતી જોગી, માતા ભગવંત મિત્રો આપ સૌ ચરણે વંદના કરી વિરમું. આગરમાં ઈચ્છા કેવલમ બલિયસી. બોલો અંબે. પ્રાર્થના કરી લઈએ, પછી અહીંયાથી જે પ્રમાણે મુરબી નરેન્દ્રભાઈ જે રજૂઆત કરે સૌ સહયોગ આપજો. એટલી પ્રાર્થના. મા તરફ દૃષ્ટિ, બે હાથ જોડી પ્રાર્થના. ઓમ શ્રી જય માઈ. ઓમ શ્રી જય માઈ. જગદં શરણં ગચ્છામિ. જગદં શરણં ગચ્છામિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. શરણાગત દીનાર્થ પરિત્રાણપરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. નિરંજનં નિરાકારં વ્યાપ્तं વિશ્વચરાચરં વિશાલરૂપં ખં બ્રહ્મ
तस्मै श्रीगुरुवे नमः। विषय विकार हरिणी कल्पज्ञानस्वरूपिणी सुनिश्चलधामदात्री श्रीमायी शरणं मम। शांति शांति शांति। अम्बे मात की जय, बहुचर मात की, महाकाली केशव भवानी सद्गुरु रामचंद्र भगवान कृष्ण कन्हैया भागवत भगवान सनातन। नमः पार्वती पते हर। केशव भवानी जय जगदम्बा। केशव भवानी जय जगदम्बा। केशव भवानी जय जगदम्बा। केशव भवानी जय जगदम्बा। અંબે માત કી જય। અત્યારનો કાર્યક્રમ આરતી બાદ પૂર્ણ થાય ત્યારે સૌ વહેલા પધારજો। સૌના ચરણોમાં જય મા। જય માતાજી। આજે શ્રી બાલુભાઈએ સુંદર રીતે ગુરુ મહાત્માએ સમજાવ્યું અને આ સાથે આપણે સુખદેવજીના લગ્નનો પ્રસંગ પણ આનંદથી ઉજવ્યો। નારદ મુનિએ તેમના ગુરુ વિશે મનમાં શંકા કરી અને એ કારણે એમને આપત્તિ સહન કરવી પડી। આપણે તો ઘણા ભાગ્યશાળી છીએ કે સંત પુરુષોની કૃપાથી આ મંદિર ચાલે છે। એમના આશીર્વાદથી આજે આ મંદિરની પ્રગતિ ઘણી થાય છે અને આપણે આશા રાખીએ કે સંતોની કૃપા આપણા પર રહે અને મંદિરની પ્રગતિ ચાલુ રહે। તમે સૌ સાથ આપો અને આપો છો અને ઉદાર મને દિલ દાન પણ કરો। આજે તમે લગ્નમાં હાજરી આપી, ગઈકાલે પણ એનાઉન્સ કર્યું હતું કે આપણે ખાલી હાથે ન જવાય, તો હોપફુલી આઈ હોપ કે તમે કંઈ ભેટ આપીને જાશો આજે। હવે આવતીકાલે શ્રી ભુવનેશ્વરી માતાના પ્રાગટ્યના દિવસે સહકુટુંબ પરિવાર સાથે વહેલા પધારવાની વિનંતી। હવે આજે we had some new guests who arrived and I'll call one by one few people to come on the stage। પહેલા તો પ્રજ્ઞાબેન તમે તમારા દીકરા સાથે આગળ આવો। હવે for those પ્લીઝ શાંતિથી બેસી જાઓ, 5 મિનિટ છે, શાંતિથી બેસજો પ્લીઝ બેનો, બેસી જાઓ જરા। પ્રજ્ઞાબેન પ્રજ્ઞાબેન, as you know, many of you might not know, કે આપણા પ્રેસિડેન્ટ ઓફ સનાતન હિન્દુ મંદિર શ્રી વલ્લભની કે મારી પહેલા late Sri Harishbhai Rugani, he was the president, she is his wife and that's his daughter, and we welcome them, all of them, and I think it's so nice કે હરીશભાઈ એ અહીંયા જે કામ કર્યું તો whenever I have phoned her, she has always said કે we'll always come to the temple and support the temple. અને હરીશભાઈ જે કામ કર્યું એણે જે whatever he has created, system he has created, they were very nice. Some of them are so nice, you won't believe it. After 5 years, we are still making use of it.
અમે એ સિસ્ટમ હજી અમે ચાલુ રાખી છે અને હી વોઝ વેરી સ્ટ્રિક્ટ ઓન સર્ટન થિંગ્સ અને જી એને સ્ટ્રિક્ટનેસ ને ડિસિપ્લિન આપણા મંદિરમાં લઈ આવ્યા હતા that we are following it and it is benefiting us a lot. So Pragnaben, we always remember Harishbhai and we are so grateful that you are here and we welcome you as well. તમે ઉપર જાઓ તમે બે અને આપણે વાલુભાઈના આશીર્વાદ લઈએ. બોલો શ્રી અંબે માત કી જય. થેન્ક યુ. આપણા બીજા મહેમાન ખાસ who I want to introduce વાલજીભાઈ દાવડા. વાલજીભાઈ આવો તમે પણ. વાલજીભાઈ is like he is our જલારામ બાપા. આપણે તમે કહો ને વાલજીભાઈ જેટલા વર્ષોથી અહીંયા આવ્યા અને યુગાન્ડામાં હતા આઈ થિંક 40 વર્ષથી અહીંયા આવીને 40 વર્ષ થઈ ગયા ને 40 વર્ષે હું જોઉં છું કે એવરી વીક એક વીક એવી નથી જતી કે જલારામ બાપાના ભજન કોકની ઘરે જાય કા મંદિરમાં આવે કાંઈની ઘરે કરે. હી હેઝ નેવર મિસ્ડ one Thursday without જલારામ બાપાના ભજન. So I think we all of us should be very glad અને we should be proud કે we have got someone like him. અને ખૂબ ખૂબ અભિનંદન છે તમને તમારી ફેમિલીને જે તમે સેવા આપો છો. ખરેખર ધન્યવાદ. તમે પણ ઉપર જાઓ અને બાલુભાઈના આશીર્વાદ લો. અને વાલજીભાઈએ 51 પાઉન્ડની ભેટ પણ આપી છે. Whenever he comes to the temple, he brings 101 pounds, 51 pounds. So we are grateful for that as well. શારદાબેન આપણે શાંતાબેન તમે પણ આવો. શાંતાબેન હાથ પકડી લેવો ને. શાંતામાસી એવરી ટાઈમ અગેન જ્યારે પણ કથા હોય ત્યારે 501 પાઉન્ડ આપે છે. એ ઉપરાંત જ્યારે આપણે બીજા નાના પ્રસંગ હોય ત્યારે શી ઇઝ ઓલવેઝ હેલ્પફુલ. અને માસી તમે ખૂબ ખૂબ સેવા કરો છો, વર્ષોથી આવો છો. તમે પણ ઉપર જાઓ, આશીર્વાદ લ્યો. Now, આજે પણ she has donated 501 pounds, so for that we are very grateful. અને ફર્ધર ડોનેશનમાં આપણે સંગમ સત્સંગ મંડળ તરફથી આપણને 305 પાઉન્ડ મળ્યા છે. અને સવિતાબેન દિનુભાઈ પટેલ, they have donated 151 pounds. લલિતાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ 101 pounds. Thank you very much. I've got name of Subahu Patel and his family members. Are they here? They're here. No? Okay. All right. Anyhow, so just એક સૂચના આપવાની છે કે હમણાં આરતી થશે. I'll call few people for આરતી, but don't go away. આરતી થઈ જાય ને આપણી તમે પાછા બેસી જાજો અને પછી નૃત્ય આરતી થશે. એ જોવા જેવી છે. અમે તો 2 દિવસ ત્યાં જોઈએ છે. ખરેખર બલુભાઈ નૃત્ય આરતી કરે છે. That takes another 5 or 7 minutes. So please stay where you are. And finally, કોઈ જયમાં વિના જવાનું નથી. And we are always grateful to VP and Sons family, Chandubai, Mahendrabhai, Manarbai, Chunibai, Natubai. ખરેખર every year they have given us. આજ હમણાં તો 200, 400, 500 માણસ, કદાચ કાલ પરમથી 1000, 2000 માણસ થાય તો એટલું ખાવાનું આવી જ જાય છે in advance. And we are so grateful. Every year, this is the 4th year running, and they have committed કે જ્યારે પણ આપણે આપણો સેલિબ્રેશન કરશું મેમાં, this is our 4th. Once again, ખરેખર we are very grateful to you. Thank you very much. અને I'll call this પ્રજ્ઞાબેન તમે આવી જાઓ આપણે આરતી માટે. વાલજીભાઈ તમે પણ આવો. અને વિનુભાઈ તમારા 4 જણ આજે લઈ લો આરતી માટે. આવી ગયા તમારે કોઈ?
વિનુભાઈ ની એની ટીમ છે ને, I haven't got all the names. વિનુભાઈ પહેલે જય આદ્યશક્તિ માં જય આદ્યશક્તિ અખંડ બ્રહ્માંડ વિભાવ્યા અખંડ બ્રહ્માંડ વિભાવ્યા સર્વે ગણ જ્ઞાન જયો જયો મૈયા વિદ્યા દેવ સ્વરૂપ શિવ શક્તિ જાણો મૈયા શિવ શક્તિ જાણો બ્રહ્મા ગણપતિ ગાય બ્રહ્મા ગણપતિ ગાય માર ગાય હરવા જયો જયો મા જગદંબે મૈયા તૃતીયા પ્રાણ સ્વરૂપ ત્રિભુવન માં બેઠા ત્રિભુવન માં બેઠા દયા થકી તરવેણી દયા થકી તરવેણી તુમ કરવેણી માયંબે જયો જયો મા જગદંબે મૈયા ચોદ ચતુરામા લક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા મૈયા સચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચૌદિશા ચાર ભુજા ચૌદિશામ પ્રગટ્યા દક્ષિણમાં અંબે જયો જયો મા જગદંબે પંચમી પંચ ઋષિ પંચમ ગુણ પદમા પંચમ ગુણ પદમા પંચ સહસ્ર ત્યાં સુધી પંચ સહસ્ર ત્યાં સુધી પંચે તત્વો માયમે જયો જયો મા જગદંબે મૈયા સશેદો નારાયણી મહિષાસુર માર્યો મૈયા મહિષાસુર માર્યો હે નર નારી ના રૂપે નર નારી ના રૂપે વ્યાપ્યા સગડે માયંબે જયો જયો મા જગદંબે સપ્તમી સપ્તપતાની સંધ્યા સાવિત્રી મા સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા અંબે જયો જયો મા જગદંબે અષ્ટમી અષ્ટભુજાય આનંદા મૈયા આનંદમાં સુનિવર મુનિવર જન્મ્યા સુનિવર મુનિવર જન્મ્યા દેવ જય મા અંબે જયો જયો મા જગદંબે નવમે નવ કુળ રાગ સેવે નવ દુર્ગા મા સેવે નવ દુર્ગા નવરાત્રે ના ભોજન શિવરાત્રે ના ગર્જન ગીતા હરે બ્રહ્મા અંબે જયો જયો મા જગદંબે મૈયા દશમે દશયવતાર જય વિજયા દશમે મૈયા જય વિજયા દશમે રામે રામ રમાડ્યા રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો મા જયો જયો મા જગદંબે મૈયા એકાદશી અગિયારસ કાત્યાયની કામા કાત્યાયની કામા કામ દુર્ગા તારિકા કામ દુર્ગા તારિકા શ્યામાને રામા અંબે જયો જયો મા જગદંબે મૈયા પારસ બાળા રૂપ બહુચરી અંબામાં મૈયા બહુચરી અંબામાં બટુક ભૈરવ સોઈએ મકાડ ભૈરવ સોઈએ મતારા છે તુજ માયા જયો જયો મા જગદંબે તેરસ તુળજારો
सिंहवाहिनी मातायम्बे जयो जयो मा जगदम्बे मैया पूनमे तो भजो सांभळजो करुणा मां सांभळजो करुणा वशिष्ठ देव खाण्या मार्कंड देव खाण्या गाई शुभ कविता अम्बे जयो जयो मां जगदम्बे मैया संवंत षोडश श्रावण षोडश बाविश मा ओ मैया षोडश बाविश मा संवंत सोडे प्रगट्या संवंत सोडे प्रगट्या देवाने तीरे हर गंगाने तीरे अम्बे जयो जयो मा जगदम्बे मातृभावती नगरी मारुभावती नगरी मां पंचावती नगरी 16,000 सोहिए 16,000 सोहिए क्षमा करो गौरी मां दया करो गौरी अम्बे जयो जयो मां जगदम्बे मैया शिव शक्तिनी आरती जे कोई गासे मैया जे भावे गासे बड़े शिवानंद स्वामी बड़े शिवानंद स्वामी सुख संपत्ति जासे हर कैलासे जासे मायम्बा दुख हरसे अम्बे जयो जयो मां जगदम्बे मानो मंडप लाल गुलाल शोभा किशारे शोभाय किशारे आंगण उड़े गुलाल गुलाल उड़े आंगण जय बहुचर वाली अम्बे जयो जयो मां जगदम्बे 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 कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी शैतं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये श्री सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलिए आदिशक्ति अम्बे मात की जय બધા પોતપોતાની એકમદ્વૈત રૂપે એકમદ્વૈત રૂપે બ્રહ્મ સ્વરૂપ માઈ ઓમ જય 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 માઈ દ્વિતીયાદ્વૈત રૂપે સગુણ નિર્ગુણ માઈ મૈયા સગુણ નિર્ગુણ મા ये तृतीया त्रिभुवन काजे तृतीया त्रिभुवन काजे त्रिमूर्त त्रिगुणमाई ओम जय 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 माई चौथ दिति शक्ति बनी चित मन ने धारी हो मैया चित मन ने धारी पंचमे प्रकृति रूपे पंचमे प्रकृति रूपे प्राणेश्वरी माई ओम जय 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 माई षष्ठी त्रिकोण बिंदु ओंकारे माई ओ मैया ओंकारे माई सप्तमी सहस्र दलमा सप्तमी सहस्र दलमा शतयमरुतमाई ओम जय 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 माई अष्टमी अनंत रूपे अवनी परमाई मायवनी परमाई
નટપુરની માઈ પૂનમે પૂર્ણ બ્રહ્મ પૂનમે પૂર્ણ બ્રહ્મ કેશવ કહે માઈ ઓમ જય 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 માઈ તે આરતી ભાગી ગાતો કનિષ્ઠ સુત માઈ ઓમ કનિષ્ઠ સુત માઈ કેશવ ભવાની ને ભજતા કેશવ ભવાની ને ભજતા હે ભવ સાગર તરશો ઓમ જય 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 માઈ ઓમ જય 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 માઈ ઓમ જય 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 માઈ જય ભવાની જય અંબે 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 જ
સોળે શણગાર સજી આશાપુરા ઘૂમતા ગરબામાં આવે રમે ઘૂમ ઝૂમતા આશાપુરા ઘૂમતા ઘૂમે છે મારી ઘૂમતા એ સોળે શણગાર સજી આશાપુરા ઘૂમતા ગરબામાં આવે રમે છે રૂમ ઝૂમતા એ તો છે ચુંદડીને ભરી છે ભા છે તો છે ચુંદડીને ભરી છે ભા માથે ગરબો ને ઘૂમે ખોડલમાં માથે ગરબો ને ઘૂમે ખોડલમાં ઉડ્યો છે ચાંદલો ને અજવાળી રાત ઉડ્યો છે ચાંદલો ને અજવાળી રાત માથે ગરબો ને ઘૂમે ખોડલમાં માથે ગરબો ને ઘૂમે ખોડલમાં કોઈ રાજ પરાજયને મનાવો જગ જનની ખોડલી રમવા આવે કોઈ રાજ પરાજયને મનાવો જગ જનની ખોડલી રમવા આવે મારી માટે જઈને મનાવો જગ જનની કોઈ માટે
તમે ગાળ્યું ડુંગરની ગજાઓ જગ જાનની ખોડિયાર રમવાને આવે કોઈ રાજ પરાજયને મનાવું જગ જનની ખોડિયાર રમવાને આવે હો ખોડિયાર રમવાને આવે સદા ભેર રેતી સમરે દેતી સાળિયાવાળી માં સદા ભેર રેતી સમરે દેતી ખલડારો કરીને આવે માં ખોડલી નીકળતા અંતરના ખમકારો કરીને માં આવે ખોડલી નીકળતા અંતરના તમે પ્રેમનો દીપક પ્રગટાવો જગ જનની ખોડને અવાજાએ તમે પ્રેમનો દીપક પ્રગટાવો જગ જનની કોઈ રાજ પરાજયને મનાવો જગ જનની ખોડિયાર રમવાય આવે હરિ માટે રવાળીને મનાવો જગ જનની ખોડિયાર રમવાય આવે હો ખોડિયાર રમવાને આવે ખોડિયાર છે જોગ માયા મૈયાની માં ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મૈયા રે ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મૈયાની માં ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મૈયા રે મૈયા ખોડિયાર છે જોગ માયા ખીરા તું બીજા જે પાવાગઢ રે ખીરા ઉડી જાજે પાવાગઢ રે માડી રે કે જો કે માડી ગરબે રમે રે માડી રે જય જય કે જો ગરબે રમે રે હે પંખીડા તું બીજા જે પાવાગઢ રે પંખીડા તું ઉડી જાજે પાવાગઢ રે માડી કે જે કે માડી ગરબે રમે રે માડી ને કઈ જઈ કે જે ગરબે રમે રે હે પંખીડા